ભાવનગરના કરચલિયાપારા વિસ્તારમાં રહેતા બે ભાઈઓ પર જૂની અદાવતને લઈને 4 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ શાંતિભાઈ અને તેમનો ભાઈ જીતેશ એક્સેસ સ્કૂટર પર બપોરના સમયે વૈશાલી ટોકીઝ વિસ્તારમાંથી ઘરે જઈ રહ્યા હતા. ત્યારે ખારેશ્વર મહાદેવ મંદિર નજીક આકાશ ઉર્ફે બકો રમેશભાઈ રાઠોડ, જીતેશ ઉર્ફે કાળિયો લાખાભાઈ મકવાણા, સમીર ઉર્ફે સંતોષ રાજુભાઈ વાઘેલા અને આનંદ તનસુખભાઈ રાઠોડે તેમની સ્કૂટર અટકાવી હતી. આરોપીઓએ અમારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કેમ કરી કહી ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો. દરમિયાન આકાશ ઉર્ફે બકોએ છરી કાઢી ફરિયાદીના ગળા પર ઘા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફરિયાદી નમી જતા માથાના જમણા ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ અન્ય 3 આરોપીઓએ લાકડાના ધોકાથી હુમલો કરી ફરિયાદીના માથા, હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલા દરમિયાન શાંતિભાઈને બચાવવા વચ્ચે પડેલા જીતેશને પણ ધોકાના ઘા મારી ઈજા પહોંચાડવામાં આવી હતી. બંને ભાઈઓની બૂમાબૂમ સાંભળીને નજીકમાં રહેતા પરિવારજનો દોડી આવ્યા હતા અને બંનેને વધુ મારથી બચાવ્યા હતા. ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા મુજબ ફરિયાદીને માથામાં ગંભીર ઈજા સાથે હાથ અને પગમાં ફ્રેક્ચર થયું છે, જ્યારે તેના ભાઈને પગમાં ઈજા પહોંચી છે. આ સમગ્ર મામલે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ સામે હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેમને ઝડપી પાડવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા શહેરમાં અસામાજિક તત્વો સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી હોવા છતાં જાહેરમાં આવા જીવલેણ હુમલાની ઘટના કાયદો વ્યવસ્થાને પડકારતી હોય તેમ લાગી રહ્યું છે. રિપોર્ટ બાય ફિરોઝ મલિક, ભાવનગર.